નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ભાભર તાલુકાના બુરેઠા ગામે વૃદ્ધાની હત્યા પ્રકરણમાં 3 આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા। મુખ્ય આરોપી હજુ ફરાર। ઝડપાયેલા સહ આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। ભાભર તાલુકાના બુરેઠા ગામે તારીખ 14/12/25ના રાત્રે પત્નીને તેડવા આવેલા પતિ અને અન્ય 3 આરોપીઓએ સાસરાના પરિવાર ઉપર હુમલો કરતા સાસુને ગંભીર ઇજાગ્રસ્ત થયેલા અને દાદી સાસુનું મોત થતાં આરોપીઓ ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા। ભાભર પોલીસ સ્ટેશન ખાતે જમાઈ અને અન્ય 3 આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો। હત્યા સંદર્ભે આરોપીઓને ઝડપી લેવા માટે ઉપરી અધિકારીઓની સૂચના મળતા ભાભર પોલીસે અલગ અલગ ટીમો બનાવી હત્યાના આરોપી અને અન્ય 3 અજાણ્યા આરોપીઓ બાબતે તપાસ કરી હકીકત મેળવી ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સ આધારે તપાસ કરી ગુનામાં સંડોવાયેલા સહ આરોપીઓને 1 દશરથ દિનેશ ઠાકોર રહે લુદ્રા કેનાલ ખેતરમાં ધંધો સેન્ટિક કામ તા દિયોદર 2 આકાશ રમેશ ઠાકોર રહે સામલા વડાણા તા દિયોદર ધંધો સેન્ટિક કામ 3 કિરણ રઘુ ઠાકોર ધંધો ખેતીકામ રહે ગોચનાદ તા સમી વાળાઓને ભાભર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા છે। જેમાં મુખ્ય આરોપી મુકેશ રામા ઠાકોર રહે સામલા વડાણા તા દિયોદર પોલીસ પકડથી હજુ દૂર છે। ભાભર પોલીસે 3 સહ આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને પોલીસે ગુનાની વધુ માહિતી મેળવવા માટે 3 આરોપીઓને રિમાન્ડ માટે રજૂ કર્યા હતા। ભાભર નામદાર કોર્ટ દ્વારા આરોપીઓને સોમવાર સુધી 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ભાભર પોલીસ મુખ્ય આરોપીને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે। અહેવાલ સુનિલભાઈ ગોકલાની, ભાભર।